સુરતમાં બે દીકરાની માં લિવ ઇન પાર્ટનરના 96 લાખ ચોરી કરવા મામલે ચોક બજાર પોલીસે બંટી બબલીને ઝડપી પાડી વધુ પૂછપરછ કરી છે। ઠગ મહિલાના પ્રેમ જાળમાં ફસાયેલા યુવકને ચોરી અંગે જાણ થતાં તેના પગ તળેથી જમીન સરકી ગઈ હતી। ઠગાઈનો ભોગ બનેલા યુવકે ચોક બજારમાં પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા અને પોલીસે બંટી બબલી ઝડપી પાડી વધુ પૂછપરછ કરી હતી। સુરતના વેડ રોડ વિરમનગર વિસ્તારમાં રહેતા યુવકને ભાડુઆત મહિલાએ પ્રેમ જાળમાં ફસાવ્યો હતો, જે બાદ પ્રેમી સાથે મળી મકાન વેચાણના આવેલા રોકડા 96.44 ચોરી કરી ફરાર થઈ ગયા હતા। ઠગ મહિલાના પ્રેમ જાળમાં ફસાયેલા યુવકને ચોરી અંગે જાણ થતાં તેના પગ તળેથી જમીન સરકી ગઈ હતી। ઠગાઈનો ભોગ બનેલા યુવકે ચોક બજારમાં પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે બંટી બબલીને ઝડપી પાડી વધુ પૂછપરછ કરી હતી। શું છે વિગત? ચોક બજાર પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા એક બનાવ અનુસંધાને બે વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે। આ બનાવમાં હકીકત એ મુજબ છે કે ચોક બજાર પોલીસ સ્ટેશનમાં એક દિલીપભાઈ ઉકાણી એમણે આવીને ફરિયાદ નોંધાવી હતી કે એમને જેમની સાથે પ્રેમ સંબંધ હતા એવા વ્યક્તિ જયશ્રીબેન ભગત એમણે એમના પોતાના જે આ દિલીપભાઈએ જે મકાન વેચ્યું હતું એ મકાનના જે પૈસા આવ્યા હતા એ 96 લાખ રૂપિયા એણે જયશ્રીબેન અને એમના પતિ શુભમ આ બંને ત્યાંથી ચોરી કરીને લઈ ગયા છે અને ત્યારબાદ પોલીસે આ બાબતે ઇન્વેસ્ટિગેશન શરૂ કર્યું હતું। ઇન્વેસ્ટિગેશનમાં પોલીસને બાતમી મળી હતી કે આ બેન પોતાના અગાઉના પતિ અને પોતાના બાળકો એને મળવા માટે અહીંયા આવનાર છે અને એ અનુસંધાને પોલીસે વોચ ગોઠવી હતી અને એમની ધરપકડ કરી હતી। પોલીસે આ બંને વ્યક્તિઓ પાસેથી ટોટલ અત્યાર સુધી 70 લાખનો મુદ્દામાલ એટલે રોકડ રકમ રિકવર કરેલ છે। બીજી રકમ ક્યાં છે એના માટેનું અમે ફર્ધર પોલીસ કસ્ટડી માટે પ્રયાસ કરશું અને એને ક્યાં રૂપિયા વાપર્યા છે એના માટે પણ અમે અત્યારે ઇન્વેસ્ટિગેશન કરી રહ્યા છીએ। સર, ચોરી કર્યા બાદ બંને જણ ક્યાં ભાગ્યા હતા અને આ જે રૂપિયા છે તે રૂપિયા ક્યાં આપ્યા હતા? ચોરી કર્યા બાદ શરૂઆતમાં તેઓ અહીંથી પૂણા જતા રહ્યા હતા, ત્યાર પછી ફરીથી જયશ્રીબેન અહીંયા પાછા આવ્યા હતા એવી પ્રાથમિક માહિતી પોલીસને મળી છે અને આ જે રૂપિયા હતા એમાંથી કેટલાક રૂપિયા તેઓ પોતાના અમુક લોકોને આપી દીધાની વાતો અત્યારે પોલીસને સમજાવી રહ્યા છે એ લોકો, પરંતુ પોલીસ અત્યારે એ બાબતે ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે કે ભાઈ આ લોકોએ જે વસ્તુ કીધી છે એમાં કેટલું તથ્ય છે અને ફર્ધર જે પોલીસ કસ્ટડી મળશે તો અમે બાકીના જે રૂપિયા છે એ રિકવર કરવા માટે પ્રયાસ કરીશું। સર, આવું કરવા પાછળનું કારણ શું થઈ રહ્યું છે? આ સમગ્ર બનાવમાં હકીકત એ મુજબ છે કે આ જે બેન છે જયશ્રીબેન એ પોતાના પતિથી અલગ રહેતા હતા અને જે ભોગ બનનાર વ્યક્તિ છે દિલીપભાઈ એ પોતાના પત્નીથી અલગ રહેતા હતા। આ દિલીપભાઈ પોતાના પત્નીથી 1 વર્ષથી અલગ રહી અને એક મકાનમાં રહેતા હતા, જેમાં નીચેનો માળ એમણે આ જયશ્રીબેન અને જયશ્રીબેનના પ્રેમી એને આપી દીધો હતો। શુભમ કરીને છે, શુભમ મિસાળ કરીને એમનો પ્રેમી છે, એમને આપી દીધો હતો ભાડે રહેવા માટે। જ્યારે શુભમ અવારનવાર મહારાષ્ટ્ર જતો હતો ત્યારે આ જયશ્રીબેન અને દિલીપભાઈ સાથે એકબીજા સાથે નજીક આવ્યા હતા અને બંને વચ્ચે પ્રેમ શરૂ થયો હતો। ત્યારબાદ જયશ્રીબેને એમના આ પ્રેમ સંબંધનો લાભ લઈ અને એમને જાણવા મળ્યું હતું કે આ મકાન દિલીપભાઈ વેચવાના છે, તેથી જયશ્રીબેન અને એમના જે પ્રેમી છે શુભમ બંને ભેગા થઈને એક કાવતરું રચ્યું હતું અને જે કાવતરાના ભાગરૂપે એ લોકોએ આ બેને જ્યારે આ પૈસા એમના ઘરે આવી ગયા હતા ત્યારે એ પૈસા લઈને ત્યાંથી પોતાના અંગત ઉપયોગ માટે લઈ ગયા હતા એવી પોલીસને માહિતી છે।